કરે એક તીર્થ ઉપવાસ, અહીં ફળ તો ઉપવાસ 50. સંપ્રદાયનું મૂળ આ સ્થાન, એમ સમજે જે જન્મતી માન. કરે તીર્થ જો ધરી પ્યાર, થાય અધમનો અહીં ઉદ્ધાર. સત્સંગી વસે જે દૂર, એક વાર આવે તો જરૂર. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ કી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત્ કરુણાનિકેતનમ, વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વિક્રમ સંવત 2082 કારતક સુધી ચતુર્થી તારીખ 25 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ ગાદીસ્થાન એટલે કે જેતપુર, એમાં બિરાજતા ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજને 100 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે અને સદગુરુ બાલમુકુદાસ સ્વામીએ સ્ટાર્ટ કરાવેલી મહાપૂજાને 110 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે શ્રી ઘનશ્યામ મહારાજ શતાબ્દી મહોત્સવના પરમ પાવન પ્રસંગે એના પ્રારંભે આ સ્થાનના જેતપુર મંદિરના પુનઃ જીર્ણોદ્ધારક જેમને કહીશ, આ મહોત્સવના વક્તા અને ઉત્સવના પ્રેરક, સાથે સાથે મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ નીલકંઠચરણદાસજી સ્વામી, દ્વિતીય વક્તા આપણા સંપ્રદાયના પ્રસિદ્ધ કથાકાર સદગુરુ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદારવાળા, સભામાં ઉપસ્થિત આદરણીય સદગુરુ તમારા વડીલ પૂજ્ય કોઠારી સ્વામી દેવનંદનદાસજી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પૂજ્ય દેવસ્વામી, પૂજ્ય સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામી, વયોવૃદ્ધ તપોવૃદ્ધ પૂજ્ય સદગુરુ મોહન પ્રસાદદાસજી સ્વામી, આદરણીય બ્રહ્મનિષ્ઠ સર્વેવાલા સંતોમાં પૂજ્ય રાધારમણ સ્વામી, પૂજ્ય જૂનાગઢ મંદિરના કોઠારી ધર્મકિશોર સ્વામી, વિવેક સાગર સ્વામી, મારી સાથે પધારેલા પૂજ્ય ભાનુપ્રકાશ શાસ્ત્રીજી, પૂજ્ય પીપી સ્વામી, સુરત મંદિરના મહંત વિદ્વાન શાસ્ત્રીજી, શ્રી હરિઓમ પ્રકાશદાસજી, સર્વે બ્રહ્મનિષ્ઠ ભગવાનના લાડીલા સંતો, શ્રીજી મહારાજના લાડીલા, આ મહોત્સવના મુખ્ય યજમાન સંપ્રદાયના ખૂબ નિષ્ઠાવાન એકાંતિક ભક્તરાજ શ્રી જીવરાજભાઈ, સાથે અનંતભાઈ કામદારનો પરિવાર, ધીરેન બાપા વગેરે, મયંકભાઈ, મહોત્સવના સહયજમાનો, કથાના સહયજમાનો, સર્વે ઉત્સવના જે ઉપક્રમો છે બધાયના યશસ્વી ભગવાનના લાડીલા યજમાનો, જેતપુર ગામના સોરઠના બહારગામથી પધારેલા સૌ ભગવાનના લાડીલા ભક્તો, ભાઈઓ બહેનો, સાંખ્યોગી માતાઓ, ધર્મપ્રેમી સજ્જનો, સૌને મારા જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનને જે સ્થાનેથી અંતરથી અનંત જીવોનું કલ્યાણ કરવાનો સંકલ્પ થયો હોય, ભગવાને જ્યાં સંકલ્પ કર્યો હોય, એ સ્થાન
એ સંપ્રદાયનું મૂળ છે એ વાત પોકારીને હરિલીલામૃત ગ્રંથે કહી છે. એ વાત શ્રીમદ સત્સંગી જીવને પણ કહી છે. એ વાત સદગુરુ આધારાનંદ સ્વામીએ પણ લખી છે. સંપ્રદાયનું મૂળ છે એમાં તો કોઈ બેમત નહીં, પરંતુ સંપ્રદાયનું પરદુખ ભંજન કોઈ સ્થાન હોય તો એ જેતપુર છે. સંપ્રદાયમાં જ્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આપેલી મહાપૂજા, જૂનાગઢમાં જે અદ્વિતીય અલૌકિક કાર્ય મનુષ્યોના આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક કોઈ પણ ત્રાપને નિવારનારા કરતી હતી, એમાં પૂરક બનવાનું કામ મહાન સદગુરુ બાલમુકુંદા સ્વામીએ અહીંયા મહાપૂજા શરૂ કરાવીને કર્યું હતું. અને તો કેટલું દિવ્ય કામ અને કેટલી એનર્જીવાળી મહાપૂજા. એક બહુ ઉમેદ પાસેના પાતાપર ગામમાં ગયો. ત્યાં ગોવિંદ બાપા કરીને એક હરિભગત હતા, મને મળ્યા. એમને સહેજે સહેજે મોટા સંતોએ, શ્રી હરિદાસ સ્વામી અહીં રહેતા હતા, એમણે પૂજ્ય કોઠારી સ્વામી હરજીવનદાસજીએ કોઈને કોઈ પ્રસંગે મહાપૂજાનો નિયમ આપ્યો હશે. બાપા એ ગામડાઓમાંથી મહાપૂજા અહીંયા કરાવતા અને 5 રૂપિયા, 2 રૂપિયા, વધુમાં વધુ 10 રૂપિયા, એ તો 2, 4, 5, 10 મહાપૂજાઓ થાય. પણ ઘનશ્યામ મહારાજ એવા સંકલ્પ સિદ્ધ જે લખવામાં આવ્યા છે ને, અહીંયાથી જયકારા બોલાવીએ છીએ, એ મારા અનુભવમાં ત્યાં આવ્યા કે બાપાએ, અમે પાતા પર ગયા, એમના ખિસ્સામાંથી કાઢી અને અમને સાકર આપી. મેં પૂછ્યું, આ સાકર ક્યાંની છે? તો કે જેતપુરની સાકર છે. મેં કીધું અહીંયા ક્યાંથી? તો કે હું તો ગયા વર્ષે ગયો હતો, પણ ઘનશ્યામ મહારાજની દયા છે, મારા ખિસ્સામાં હાથ નાખું છું ને તો મહાપૂજાના પ્રતાપે મને સાકર મળે છે. બાપાને કહીને ગયા, મને શ્રીજી મહારાજ વિમાન લઈને તેડવા આવશે. ઘનશ્યામ મહારાજ જેતપુરમાં જે બિરાજે છે એ વિમાન લઈને તેડવા આવશે. અને આશ્ચર્ય, એમની દીકરીઓને એમણે થોડા દિવસ પહેલાં કીધું કે હું ધામમાં જવાનો છું, તમે તૈયારી કરજો, મને વિમાન લઈને તેડવા આવશે. હવે પાતાપરમાં કોઈ દિવસ વિમાનનો અવાજ આવે એવું એ સ્થાન નથી. બહુ તો અહીં જેતપુર, અરે કેશોદ પાસે જઈએ જામનગર, ત્યાં વિમાનની ગડબડાટી ધડબડાટી સંભળાય. કોઈ એરપોર્ટ નજીક હોય તો સંભળાય. દીકરીઓ આવી ઘરે, પાછળ ઘરના પાછળની ફળીમાં એ દિવસે રાજકોટ ગુરુકુલના સંતોનું ગામમાં એક પારાયણ હતું. બાપા કહેવા ગયા કે મને ઘનશ્યામ મહારાજે દર્શન આપીને કહ્યું છે હું ધામમાં જવાનો છું અને મહારાજ મને વિમાન લઈને તેડવા આવવાના છે. એ પાછા બીજી મૂર્તિ નહીં હો, સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ જે બિરાજે છે જેતપુર મંદિરમાં, એની હું વાત કરું છું. વિમાન આવ્યું હોય એવો જબરજસ્ત અવાજ પાતાપરમાં થયો. બાપા ધામમાં ગયા. આ હમણાંના પરચાની વાત કરું છું હો. નિષ્કુળાનંદજીએ જે જોયા, વાંચ્યા, કીધા એ નહીં, નજર સામે જોયેલી વાત, નજર સામે કોઈએ કહેલી વાત, અનુભવેલી વાત. આ મોટા સંતોએ પરોપકાર માટે, પરદુખ ભંજન માટે શરૂ કરાવેલી આ દૈવી પ્રક્રિયા, એનું આ પરિણામ છે. એ જે મહાપૂજાનું જે યંત્ર છે, એમાં બિરાજમાન જે સિદ્ધ સંતો છે, એની જે સિદ્ધાઈ છે, એનું જે તપનું બળ છે, એની જે સાધુતાનું જે બળ છે, એ કંઈ સામાન્ય બળ નથી. એમાં બેઠેલા મહાપુરુષોએ સ્વામિનારાયણ ભગવાનની સેવ્યા છે. એમાં બેઠેલા મહાપુરુષોએ સ્વામિનારાયણ ભગવાનનું શ્વાસ અને ઉશ્વાસમાં ભજન કર્યું છે. એના જીવમાં રાત અને દિવસ સંપ્રદાયનો ઉત્કર્ષ રહ્યો છે. સતત હરિભગતનું કેમ રૂડું થાય, સામાન્ય જનનું કેમ ભલું થાય, બીજાના ભલામાં મને ભગવાન રાજી થઈ અને કૃપા કરીને આશીર્વાદ આપે, આવી ભાવના, ઉચ્ચ ભાવના સાથે બાલમુકુંદા સ્વામી એ કંઈ સામાન્ય સંત નહોતા. એ વડતાલ દેશ આખાના અગ્રણી સંત હતા. વડતાલમાં કંઈ કરવું હોય
તો બાલ મુકુંદા સ્વામી આવે, સભા ભરાય. નક્કી કરી હોય આજની તારીખ, આજે ઉત્સવ નક્કી કરેલો હતો, શોભાયાત્રા હતી, ઉદ્ઘાટન હતું. બાલ મુકુંદા સ્વામી જો હાજર હોય અને સ્વામી જો ના પધારી શકે, આવતીકાલે પધારી શકવાના હોય તો આવતીકાલે ઉદ્ઘાટન થાય. એવા સમર્થ સદગુરુ હતા, એવા સભાના અગ્રણી હતા. 1000 સંતો બેઠા હોય તો પણ એનું પ્રમુખ સ્થાન હોય, એના આવ્યા વગર કામ શરૂ ન થાય. એવા મોટા સંત પુરુષ અહીંયા રહ્યા, એમણે આવા દિવ્ય કાર્યો કર્યા. હું સંપ્રદાયમાં આવ્યો પછી વિક્રમ સંવત 2037ની સાલમાં પ્રથમવાર મારા ગુરુ પાર્ષદ હીરા ભગતજીની સાથે આ સ્થાનમાં દર્શન કરવા માટે આવવાનું થયું. 45 વર્ષ થયા ને. વડતાલ મંદિરનો આરસ મારા ગુરુએ નખાવ્યો, પછી અમને જાત્રા કરવા લઈને આવ્યા હતા. મારા ગુરુના પરમ મિત્ર હતા હરજીવનદાસ કોઠારી સ્વામી. એમનો પગ કપાયો ત્યારે પણ મારા ગુરુની સાથે હું આવ્યો હતો. સ્વામીએ સત્સંગી જીવન છપાવ્યા હતા, ભૂલા કલરના પૂઠાના અને રેડ કલરના પૂઠાના. અમે મેટાડોર લઈને આવ્યા હતા, પાછળ ભરી આપી કે આ શ્વેતો કુંડા શાસ્ત્રીને આપજો, હરિબરદાસજી શાસ્ત્રીને આપજો. આ બધા એમના મિત્રો, બધા સંતો હતા, એમને આપવા માટે અહીંયાથી સત્સંગી જીવન અમારા મેટાડોરમાં તે દિવસે મૂક્યા હતા. પણ એ બધા સંતોએ આ સ્થાનને સેવ્યા પછી છેલ્લા 25 વર્ષથી હું સ્થાનને જોતો હતો કે સ્વામિનારાયણ ભગવાન કોઈને પ્રેરણા કરે ને આ જગ્યાએ આવે અને સમર્થ સાધુ હોય તો આજે આપણે ગર્વથી કહી શકીએ કે જાઓ જેતપુરમાં નીલકંઠન સ્વામી આ સ્થાનનો જીર્ણોદ્ધાર કરનાર સંત આવ્યા. જે સત્ય છે, જે હકીકત છે, હું જણાવી રહ્યો છું. બધાએ મહંતઈઓ કરી હશે, બધા આવ્યા જ હશે, બધા સંતો સારા જ હશે, બધાએ આપણા જ છે, આપણી મૂળ ગાદીના જ છે. પણ જે સ્થાન દિવ્ય બન્યું, જે સ્થાન પોળું થયું, જે સ્થાનમાં જવા માટેનો દરવાજો, અમે જે મેટાડોરમાં આવ્યા હતા, અમે તો નાના નાના હતા, મેટાડોર મંદિરમાં નહોતું ગયું, બજારમાં ઊભું રાખવું પડ્યું હતું. અત્યારે મંદિરમાં જવું હોય તો આપણને એમ ના થાય કે ક્યાં થઈને જઈશું, કેવી રીતે જઈશું. શું દિવ્ય સ્થાન બની ગયું છે, શું ઉતારા બન્યા છે, શું સંતોના ઉતારા બન્યા છે. નિષ્ઠાપૂર્વક કોઈ એક સંત સ્વામિનારાયણ ભગવાનની કરેલી કામગીરીને જો હકીકતમાં વાસ્તવમાં પુરુષાર્થથી જો આગળ વધારે તો એ શું ના કરી શકે, હજારોનું કલ્યાણ કરી શકે. એનું ઉદાહરણ આ શતાબ્દીનો ઉત્સવ છે. માણસને કરવું જ છે તો એ કરી શકે છે. સ્વામીને, નીલકંઠ સ્વામીને સુરતમાં કંઈ ખોટ નથી ભાઈ, બધી જાતનું સુખ છે ત્યાં. બાકી હતું તો 18-15 ગામડા તૈયાર મળ્યા હતા, હમણાં જાહેરમાં બોલ્યા ભીખા ભગતજીના, યુએસ ને બાકી બધા કાંઠિયાઓ ને કાંચાયેલોવાળા બધા સુરતી બધા ભક્તો, બધા જોરદાર નિર્મળ મનના ભોળા અંતઃકરણવાળા. સ્વામી અહીં આવીને જે કાર્ય કર્યું છે, યજમાનોને તો તાળીઓના નાદથી વધાવીએ, હરિભગતને વધાવીએ, બાકી બધાને એમના કાર્યને આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. ન ભૂતો ન ભવિષ્યથી કામ છે. માણસ કોઈ એક જગ્યાએ રહીને જૂનું કામ હટાવી, જૂની બિલ્ડિંગો હટાવી, એ મંદિરનો સભા મંડપનો ગાળો જુઓ ને તો વચ્ચે 2 આસોપાલવ, કેમ જવું ને કેમ આવવું આપણને ખબર ના પડે. બાઈઓનું મંદિર તો આમ જ પથ્થર, આમ થોડેક દૂર જઈએ ત્યાં. પણ અત્યારે જે વિશાળ ચોક થયો છે અને વિશાળ ભવનો બન્યા, ઉતારાના ભવનો બન્યા, આ બધું જ શ્રીજી મહારાજના રાજીપાનું કારણ છે એવું મને દેખાય છે. ભગવાન રાજી થાય ને તો આવું કામ થાય, તો એના સંત આવું કામ કરી શકે. બાકી બધાથી કામ ના થાય. ઉનડ બાપુને યાદ કરું, સમર્થ ખુમાણ પરિવાર કહેવાય વાળાનું ખુમાણ પરિવાર, અને જીવા ખાચરના સગા માસિયાઈ ભાઈઓ થાય. બાકી બધા સ્વામિનારાયણ ભગવાનને જેટલા પણ અંતેવાસી બધા હરિભક્તો હતા, જેમની કથા જેમના લખેલા ગ્રંથની થવાની છે. નિષ્કુળાનંદજી અહીંયા આવીને સ્વામિનારાયણ ભગવાનને પોતે જાતે ઘડેલો માંચડો અહીંયા અર્પણ કર્યો ગાદીએ બેઠા ત્યારે. ભીમભાઈ, પર્વતભાઈ, માયારામભાઈ, સોરઠનો જે બધો સત્સંગ છે એનું મૂળિયું અત્યારે જેમ આપણું રાધારમણ દેવનું મુખ્ય સ્થાન જુનાગઢ છે, એમ સ્વામિનારાયણ ભગવાનના વખતથી એ મૂળ એ જેતપુર છે. આપણું, આપણા સંપ્રદાયનું મૂળ એ જેતપુર છે.
ભગવાન સ્વામિનારાયણે પ્રસાદીના કરેલા ભાદર ગંગા સ્વામિનારાયણ ભગવાને કહેલા અહીંયા અમૃત વચનો મને બધા યાદ આવે છે. સમયાભાવે હું નહીં કહું. સત્સંગની બહુ દિવ્ય વાતો મહારાજે કરી છે. દરબારગઢમાં પણ કરી છે, ગાદીએ બિરાજા ત્યારે પણ કરી છે, ઓજતને કિનારે પણ કરેલી છે. બાપુના દરબારગઢની અંદર ઘણી બધી વાતો, સત્સંગની દિવ્ય દિવ્ય વાતો હરિચરિત્રામૃત સાગરમાં સદગુરુ આધાનંદ સ્વામી એને અક્ષરસહ નોંધેલી છે. આ બધું જ આ સંપ્રદાય દિવ્ય છે, કલ્યાણકારી છે. અત્યારે તો આ સંપ્રદાય એકદમ પીક અવરમાં છે. હજુ નિત્ય સ્વરૂપ સ્વામી શિબિર પૂરી કરીને અહીંયા આવ્યા, બીજી શિબિર શરૂ થઈ ગઈ. લ્યો, કથા સ્ટાર્ટ થઈ ગઈ. અહીંયાથી પૂરી થશે ત્યાં વડતાલનો માંડવો તૈયાર થઈ ગયો છે. અમે આવ્યા, ગઈકાલે ગઢપુર હતા, પરમ દિવસ ગઢડે ચાલે છે પ્રસંગ. 2 ગાદીના પ્રસંગો ગણો તો અત્યારે 15 થી 20 પ્રસંગો આપણા સંપ્રદાયના સતત કન્ટિન્યુઅસ ચાલુ છે. આ સંપ્રદાય જેટલી કથા વાર્તા હું નથી માનતો ભારતના કોઈ સ્ટેટમાં બીજા કોઈ સંપ્રદાય દ્વારા થતી હશે. કોઈ નહીં ને, એટલા બધા એક્ટિવ સંતો આપણા છે. સતત મૂવેબલ કોઈ સેક્ટ હોય તો એ સ્વામિનારાયણ ભગવાનનો આપણો મૂળ સંપ્રદાય છે. ભગવાનને પ્રાર્થના કરું, જેને જેણે પણ આમાં દિવ્ય સેવાઓ કરી છે એ બધાએ હરિભક્તોને શ્રીજી મહારાજ ખૂબ ધન આપે, ખૂબ શક્તિ આપે, એકાંતિકી ભક્તિ આપે. સાથે સાથે અહીંયા વિવેક સાગર સ્વામી કામ કરે છે, એમને બહુ ધન્યવાદ આપીશ. કારણ કે પૂજ્ય સ્વામી તો સતત વિચરણમાં હોય, કામમાં હોય. કોઠારી તરીકે અહીંયા વિવેક સાગર સ્વામી છે, એમની સાથે બીજા જે સંતોનું મંડળ છે એ ગુરુવચને જે રીતે રાધારમણ દેવના આ પ્રદેશમાં આવેલા મંદિરની સેવા કરી રહ્યા છે એ જોઈને ખૂબ હર્ષ થાય છે. ફરી એકવાર શતાબ્દી મહોત્સવની સાથે 7 દિવસની 25 થી 31 આ દિવસોની મંગલ કામના વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં સમર્પિત કરી નવા વર્ષે શુભ સંકલ્પ સાથે આપણે એક નવી એનર્જી સાથે સત્સંગને બધાએ આગળ વધારીએ એવી પ્રાર્થના કરું છું. વડતાલમાં આવનારી 31 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી આપણા વડતાલ મંદિરની અંદર શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી. શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આચાર્ય મહારાજની સ્થાપના થઈ અને પણ 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તો એ બંને પ્રસંગે આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ અને શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ, એમાં પણ બધાએ સૌ વડતાલ ધામમાં પધારી દર્શનનો એકાદ દિવસ પણ સૌ લાભ લેજો. ન લેવાય, પ્રત્યક્ષ ન હોય તો ઓનલાઈન પણ એમાં જોઈ દર્શનનો સૌ લાભ લેજો એવી સૌને વિનંતી કરી સૌને ફરી એકવાર જય સ્વામી.